બધા જ વિદ્યાર્થીઓને ધર્મિષ્ઠા મેડમના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું પાઠ 6 સુંદરીની શોધ, જેનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા અંશ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ જે છે એ જયશંકર ભોજક કે જેમનું ઉપનામ છે સુંદરી, તેમના દ્વારા રચિત છે. પહેલાંના જમાનામાં જ્યારે અહીંયા થિયેટર્સને પ્રાધાન્ય આપવામાં આવતું હતું, પણ થિયેટર્સને એટલે કયું તો કે રંગમંચ ઉપર નાટકોને ભજવવાની જે પ્રથા હતી એને ખૂબ જ આગવું મહત્ત્વ આપવામાં આવતું હતું. કોઈને કોઈ લઘુ વાર્તા, અહીંયા કોઈને કોઈ દંતકથા જે છે એના આધારે અહીંયા પ્રસંગો તૈયાર કરવામાં આવતા અને તેમાં અહીંયા સ્ત્રી પાત્રને ખૂબ જ અહીંયા મહત્ત્વ અપાતું હતું. પહેલાંના જમાનામાં અહીંયા લોક મનોરંજન માટે અહીંયા આ રીતે નાટકો રચાતા હતા અને આ નાટકો જે છે એ જીવંત પ્રસારણ થતું હતું. જીવંત પ્રસારણ અર્થાત શું કે અહીંયા લોકોની સામે આજે પણ તમે જુઓ કે સારા એવા સયાજીનગર ગૃહ છે કે ગાંધીનગર ગૃહમાં પણ અહીંયા નાટકો જે છે એ લાઈવ અર્થાત કે જીવંત પ્રસારણ દર્શાવવામાં આવે છે. તો એવી જ રીતે પહેલાંના જમાનામાં પણ નાટકોને આવી રીતે જીવંતતા આપી અને પ્રેક્ષકો સામે એની એક એવી છાપ પાડવામાં આવતી હતી કે પ્રેક્ષકો જે છે એના ઉપર સીધી અસર થાય. તો તે વખતે અહીંયા પુરુષ જે છે એ જ સ્ત્રીનું પાત્ર ભજવતો હતો, કારણ કે સ્ત્રી જે છે એનું પાત્ર જે છે એ મોટે ભાગે આમાં નાટકોમાં પ્રાધાન્યતા એ સ્ત્રીના પાત્રની વધારે રાખવામાં આવે. પણ પહેલાંના જમાનામાં સ્ત્રીઓ જે છે એ આવા થિયેટર કરતા, એટલે કે આ થિયેટર જે છે એના ઉપર સ્ત્રીઓ પોતે અહીંયા એમાં ભાગ લેતી ન હતી અને આ નાટકોમાં ભાગ ન લેવાને કારણે મોટે ભાગે આવા નાટકોમાં સ્ત્રીઓનું પાત્ર જે છે એ કોકને કોક પુરુષ ભજવતા હતા. નાટકમાં પુરુષ કલાકાર માટે આ સ્ત્રીની ભૂમિકા ભજવવી એક પડકારરૂપ હોય છે. પુરુષે પોતાની જાતને અહીંયા સ્ત્રીમાં બદલવાની હોતી નથી, પરંતુ તેમને અહીંયા નાટ્યમંચ ઉપર, રંગમંચ ઉપર સ્ત્રીની ભૂમિકા ભજવનાર પુરુષ કલાકાર પ્રેક્ષકને અસલ સ્ત્રી જ હોય એવો ભાસ થાય એ માટે તેને સ્ત્રીના ભાવ, લાગણી, વસ્ત્રો પહેરવાની છટાદાર રીત વગેરેનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી અને એ પ્રમાણે એને સ્ત્રીની ભૂમિકાને ભજવવાની હોય છે. એટલે એક પુરુષ જે હોય એ સ્ત્રીનું પાત્ર ભજવે તો એ સ્ત્રીના પાત્રને અનુરૂપ એ બધી જ એના જે ભાવ છે, એને જે પણ છટા છે, એના વસ્ત્રો, આ બધાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને એ પોતે પણ એક સ્ત્રી જ હોય એવો ભાવ એ પોતે પ્રેક્ષકો તરફ એ પોતે દોરતો કે જેથી પ્રેક્ષકો જે છે એ આ ભાવને સમજી શકતા અને પ્રેક્ષકોને પોતે અહીંયા ઈચ્છે એ પ્રમાણે આકર્ષિત કરી શકતા અને પોતાના નાટ્યમાં, પોતાના નાટકમાં સ્ત્રીના પાત્રને વધુ મજબૂત બતાવી શકતા. તો આવા જ એક મહત્ત્વના લેખક થઈ ગયા કે જેમનું નામ છે જયશંકર ભોજક. વિદ્યાર્થી મિત્રો, તમે આ જે ફોટો જોઈ રહ્યા છો, આ ફોટો જે છે એ છે આપણા ગુજરાતી સાહિત્યના એક અનોખા એવા લેખક જેનું નામ છે જયશંકર ભોજક, કે જેમને અહીંયા આ નાટ્યમાં, નાટકોમાં એમને સુંદરીનું પાત્ર અર્થાત કે સ્ત્રીનું પાત્ર ભજવવાનું ખૂબ જ ગમતું. એ પોતે નાના હતા ત્યારથી જ એમને આ સ્ત્રીના પાત્ર ભજવવાનો ખૂબ જ શોખ હતો અને તે વખતે અહીંયા નાટકોને પ્રાધાન્ય આપવામાં આવતું હતું અને એટલા માટે તેમને અહીંયા નાના હતા, લગભગ 12 વર્ષની ઉંમરના હતા ત્યારથી જ એમને બાલિકાના, કેટલાક નાટકોમાં બાલિકાનું અર્થાત કે નાની છોકરીનું એમને અહીંયા અભિનય કર્યો હતો, નાની છોકરીનું રૂપનું વર્ણન કર્યું હતું, અર્થાત કે એ પોતે ભજવ્યું, પોતે નાની છોકરીનું એક અહીંયા પાત્ર ભજવ્યું હતું. અને ત્યાર પછી એમને જ્યારે સ્ત્રી પાત્ર ભજવવામાં એવો તો અનોખો રસ પડ્યો કે પછી એ નાટકોમાં સ્ત્રીનું પાત્ર ભજવતા. તમે અહીંયા જોઈ રહ્યા છો, અહીંયા તમે જુઓ કે આ જે તમને ફોટો દેખાઈ રહ્યો છે એમાં પણ અહીંયા જે સ્ત્રીનું પાત્ર છે એ આપણા લેખક જયશંકર ભોજક જે છે એ પોતે જ ભજવી રહ્યા છે, જેમાં તેઓ પોતે બધી જ જે ભાવછટા જે છે એ સ્ત્રીના જેવી જ એમની છે. બીજું પણ આ એક નાટક છે જેમાં સ્ત્રી જેવી લજ્જા જે છે અહીંયા એ પણ અહીંયા આ જયશંકર ભોજકનું જ આ પાત્ર, એટલે કે એમને જ આ પાત્ર ભજવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જયશંકર ભોજક દ્વારા રચિત
સુંદરીની શોધ એ આત્મકથા અંશ જે છે એ આજે આપણે ભણવાના છે, જેમાં અહીંયા સુંદરીની શોધ એ પોતે કેવી રીતે કરે છે, અર્થાત એક સ્ત્રીનું પાત્ર જે છે એ પોતે ભજવવા માટે કેવા કેવા પ્રયાસો કરે છે, એક સુંદરીને ભજવવા માટે, એક સુંદરીના પાત્રને ભજવવા માટે એમને કેવી રીતે એની ભાવ, લાગણી, છટા, એના વસ્ત્રો એ બધાને કેવી સૂક્ષ્મ રીતે નિરખે છે અને પોતાનો અહીંયા પોતાની જે ભારે અસર એટલે મીન્સ કે પોતાના પાત્રની જે અસર છે એ પોતે કેવી રીતે પ્રેક્ષકો ઉપર પાડીને પ્રેક્ષકોને ન્યાલ કરી દે છે, તો એનું આખું વર્ણન આપણે આજે આ પાઠમાં ભણવાના છે. તો તમે તમારું પાઠ્યપુસ્તક ખોલો અને હાથમાં પેન્સિલ રાખો. જ્યાં અંડરલાઇન કરવાની કહું ત્યાં તમારે અંડરલાઇન કરવાની છે. તો આપણે ભણીશું આજે અહીંયા પાઠ 6 સુંદરીની શોધ. તમારે સુંદરીની શોધ જે છે એ પાઠ આજે આપણે ભણવાનો છે. તો અહીંયા સુંદરીની શોધ જયશંકર ભોજક દ્વારા રચિત આ પાઠ જે છે, પહેલાં તમે પાઠનું જે અહીંયા આત્મકથા ખંડ લખી દો. પાઠની સામે જે છે ત્યાં તમે લખો આત્મકથા ખંડ. સોરી વિદ્યાર્થી મિત્રો, પણ આ PDF ફાઇલમાં થોડી તકલીફ રહે છે એટલે જરા માફ કરજો. એટલે એમાં ઘણીવાર પેજીસ જે છે ઉપર નીચે થતા જાય છે. ઓકે, ચલો. હા, તો સુંદરીની શોધ અહીંયા સામે લખી દો આત્મકથા અંશ. અહીંયા અંડરલાઇન કરી દો જયશંકર ભોજક લેખકનું નામ, અને સુંદરી જે છે એ એમનું ઉપનામ છે. સુંદરી જે છે એ લેખકનું ઉપનામ. હવે લેખક પરિચય જરા સમજી લો કે આત્મકથાકાર જયશંકર ભૂદરદાસ ભોજક, એમનું પૂરું નામ શું છે? જયશંકર ભૂદરદાસ ભોજક. ઉપનામ એમનું સુંદરી. તમને પરીક્ષામાં પૂછાય તો યાદ રાખવાનું છે જયશંકર ભોજક જે છે એમનું ઉપનામ શું છે? સુંદરી. તો કે આત્મકથાકાર હંમેશા પોતાના જ અહીંયા પોતે ભજવેલા પાત્રોને જ વર્ણવનારા એવા આત્મકથાકાર જયશંકર ભૂદરદાસ ભોજક, જેમનું ઉપનામ છે સુંદરી, જેમનો જન્મ ઉત્તર ગુજરાતના એમના વતન વિસનગરમાં થયો હતો. એમનો અભ્યાસ માત્ર 2 ધોરણ સુધીનો જ હતો. તેઓ અભ્યાસ માત્ર 2 ધોરણ સુધી, એટલે 2 ધોરણ સુધી 2 ચોપડી, 2 ધોરણ સુધીની ચોપડી, જેને પ્રાઇમરીમાં પહેલાંના જમાનામાં 2 ચોપડીનો અભ્યાસ એવું ગણાતો હતો. 2 ચોપડીનો અભ્યાસ એટલે 2 ધોરણનો અભ્યાસ તેમણે કર્યો હતો. ઈસવીસન 1898થી 1901માં કલકત્તા ઉર્દુ નાટક, એટલે 1898થી 1901 કલકત્તા ઉર્દુ નાટક મંડળીમાં ઈસવીસન 1901થી 1932 મુંબઈ ગુજરાતી, અહીંયા મુંબઈ ગુજરાતી અને ઈસવીસન અહીંયા નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા અને ઈસવીસન 1948થી 1962 સુધી અમદાવાદ રંગભૂમિની આબોહવા સર્જવામાં તેઓ સક્રિય બન્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આમ તો તમને આ સાલવાળા કોઈ પણ પ્રશ્ન પૂછાતા જ નથી, પણ અહીંયા લેખક જે છે એ માત્ર 2 ધોરણ સુધીનો અભ્યાસ તેમણે કર્યો હતો અને ત્યાર પછી તે સમયમાં અહીંયા નાટ્યમંચનો ખૂબ જ એટલે કે નાટ્યમંચનો પ્રભાવ ખૂબ જ હતો અને એના કારણે તેમને પોતે 1898થી 1901 સુધી એમને ઉર્દુ નાટક મંડળીમાં અને 1901થી 1932 એ મુંબઈ ગુજરાતી નાટ્ય મંડળમાં તેઓ સંકળાયેલા રહ્યા હતા અને 1948થી 1962 સુધી અમદાવાદની રંગભૂમિની આબોહવા સર્જવામાં તેઓ સક્રિય બન્યા હતા. વળી 1964થી અહીંયા 64માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનમાં કળા વિભાગના તેઓ પ્રમુખ બન્યા હતા. જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ એ સુંદરીની આત્મકથા થોડા આંસુ થોડા ફૂલમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. હવે જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ. હવે તમે એક નવો શબ્દ અહીં આગળ સાંભળો છો, નટ. તમને એમ થાય કે આ નટ એટલે શું? તો પહેલાંના જમાનામાં જ્યારે પુરુષ જે છે એ પોતે કોઈ પુરુષ જે છે, પુરુષ અને સ્ત્રી એ બંને જ્યારે કોઈને કોઈ પાત્ર ભજવે તેમાં પુરુષ પાત્રને નટ કહેવામાં આવતો હતો. એ નાટકનો જે મેલ પાત્ર હોય, જે પુરુષ પાત્ર હોય તો એને નટ કહેવામાં આવતો હતો અને જે સ્ત્રી હોય એને નટી કહેવામાં આવતી હતી. નટી એટલે અથવા તો કેટલીક જગ્યાએ નર્તકી શબ્દનો પણ ઉપયોગ થતો હતો. તો અહીંયા જે નટ જે છે એ જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ એમને સુંદરીની આત્મકથા, જેનું નામ છે થોડા આંસુ, અંડરલાઇન કરી દો,
થોડા આંસુ થોડા ફૂલ એમાંથી લેવામાં આવેલી છે. તેમનું નટજીવન મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું હતું. આ તમને એક એક વાક્યના પ્રશ્નોમાં કેટલીક વાર લેખક પરિચયમાંથી પણ પૂછાય છે કે જયશંકર ભોજક જે છે એમને પોતાનું જીવન જે છે એ પોતાનું નટજીવન ક્યાં વિતાવ્યું? તો યાદ રાખવાનું છે તમારે, મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું. ઈસવીસન 1901માં એમના દ્વારા ભજવાયેલ સૌભાગ્ય સુંદરી નાટકમાં માત્ર 12 વર્ષની ઉંમરે જ તેમને ભજવેલી સુંદરી બાલાની પ્રથમ ભૂમિકામાં જ સહજ સરળ લાવણ્યમય અભિનય પરથી તેમની ઓળખ કાયમ માટે સુંદરી બની ગઈ હતી. મેં તમને કહ્યું એ પ્રમાણે જ કે 12 વર્ષની ઉંમરથી જ તેમને આ નાટકોમાં એક સ્ત્રીનું પાત્ર અર્થાત કે નાની બાળાનું પાત્ર એમને ભજવ્યું હતું. સૌભાગ્ય સુંદરી નાટકમાં માત્ર 12 વર્ષની ઉંમરે જ તેમને એવી તો પ્રસિદ્ધિ મેળવી દીધી હતી કે જાણે એમની ઓળખ કાયમ માટે સુંદરી બની ગઈ હતી. વળી લેખક કહે છે કે મુંબઈના ગેયટી થિયેટરમાં સળંગ 32 વર્ષ સુધી નાટકોમાં સ્ત્રીના વિવિધ પાત્રો ભજવી તેમને પ્રેક્ષકોની અપાર ચાહના મેળવી છે. ત્યાર પછી તેમને સળંગ 32 વર્ષ સુધી એમને સ્ત્રીઓના જ વિવિધ પાત્રો ભજવી અને તેમને પ્રેક્ષકોની અપાર ચાહના એટલે પ્રેક્ષકો જે છે એમની ચાહના પણ એમને મેળવી છે. વળી નટમંડળ અમદાવાદના ઉપક્રમે મેના ગુર્જરી ઇત્યાદિ નાટકોના દિગ્દર્શનને અનુલક્ષીને આજીવન અભિનયના ક્ષેત્રે ઈસવીસન 1957માં તેમને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક પણ મેળવેલો છે. પોતે પુરુષ હોવા છતાં સ્ત્રીનો અભિનય ક્યાંથી અને કેવી રીતે શીખતા ગયા તેના સ્વાનુભવના કેટલાક બિંદુઓ અહીં પ્રસ્તુત પાઠમાં અહીં આગળ વર્ણવાયા છે. શ્રી જયશંકર ભોજક અલ્પ શિક્ષિત હોવાથી પોતે બોલતા ગયા અને ડૉક્ટર સોમભાઈ સી પટેલ તથા ડૉક્ટર દિનકર જયશંકર ભોજક જે છે એ લખતા ગયા અને ભાષા દ્રષ્ટિએ મઠારતા ગયા. અર્થાત અહીંયા કેટલાક નાટકો જે છે એ જયશંકર ભોજક દ્વારા રચિત છે પણ તેઓ અલ્પ શિક્ષિત હતા. અલ્પ શિક્ષિત એટલે મેં તમને કહ્યું કે 2 ચોપડી જ ભણ્યા હતા. માત્ર 2 ધોરણ ભણેલા હોવાને કારણે તેઓ પોતે અહીંયા લેખનનો એમનો પ્રભાવ સારો ન હતો. એ લખી શકતા એટલું બધું લખી શકતા ન હતા કે જે રીતે કોઈ લેખક લખી શકે અને એટલે પોતે બોલતા ગયા અને જે ડૉક્ટર સોમભાઈ સી પટેલ અને ડૉક્ટર દિનકર જયશંકર ભોજક કે જેઓ ભાષામાં અહીંયા PhDની ડિગ્રી પ્રાપ્ત કરી ચૂક્યા હતા અર્થાત કે ભાષામાં જેઓ નિષ્ણાંત હતા એવા સોમભાઈ સી પટેલ તથા ડૉક્ટર દિનકર જયશંકર ભોજક જે છે તેઓ અહીંયા લખતા ગયા અને ભાષા દ્રષ્ટિને જેને મઠારતા ગયા એટલે ભાષાને પણ એઓ સજાવતા ગયા. એ રીતે આ આત્મકથા તેમનો કાવ્યાત્મક શબ્દદેહ પામી અને આ રીતે એમને પોતાની આત્મકથા વર્ણવી. એમની આત્મકથાનું નામ શું હતું? થોડા આંસુ થોડા ફૂલ. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું છે. તો આજથી આપણે આ પાઠની શરૂઆત કરીએ છીએ. સૌભાગ્ય સુંદરી નાટક બહાર પાડ્યા પછી મંડળીને વધારે સારી આવક કરી આપવા બાપુલાલ જૂના નાટકોને અહીંયા લેખક કહે છે કે બાપુલાલ જે છે એ એમના નાટકના મુખ્ય સૂત્રધાર હતા. એટલે અહીંયા બાપુલાલ જે છે એ જૂના નાટકોને મારી અહીંયા ભૂમિકાને કેન્દ્રમાં રાખી અને ઝડપથી મૂકવા માંગતા હતા. એમના બાપુલાલ નાયક જે છે એ અહીંયા લેખક જે છે એમના અભિનય ગુરુ હતા. લેખકને અભિનય કેવી રીતે કરવો એ અભિનય શીખવાડનાર એમના બાપુલાલ નાયક જે છે એ એમના અભિનય ગુરુ કહેવાય છે. એટલે તમને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે કે લેખકના અભિનય ગુરુ કોણ હતા? તો યાદ રાખવાનું બાપુલાલ. એટલે બાપુલાલ નાયક એ એમના અહીંયા આગળ અભિનય ગુરુ હોવાને કારણે અને વળી આ જે નાટક જે છે એ નાટકના એ મુખ્ય સૂત્રધાર અર્થાત કે સંચાલક કહીએ એમ ગણાતા હતા. એટલે સૌભાગ્ય સુંદરી નાટક બહાર પાડ્યા પછી મંડળીને વધારે સારી આવક કરી આપવા બાપુલાલ જૂના નાટકોને અહીંયા લેખક સમક્ષ લઈ આવતા અને તેમાં અહીંયા લેખક કહે છે કે એમાં પાછા એ મારી ભૂમિકાને કેન્દ્રમાં રાખી અને ઝડપથી કેન્દ્રમાં એટલે લેખકની ભૂમિકાને લેખકના પાત્રને એ અહીંયા કેન્દ્રમાં આખો નાટક હોય તો એનું મુખ્ય પાત્ર જે છે એ લેખકને રાખવામાં આવે અને ઝડપથી એ મૂકવા માંગતા હતા. કારણ કે લોકોને આ લેખકનું જે પણ પાત્ર ભજવે એના તરફ લેખકને અહીંયા લોકોને આકર્ષણ થતું. પ્રેક્ષકો તરફથી એમને સારી એવી કમાણી થતી હતી. આથી સૌભાગ્ય સુંદરી પછી આરામના 8 દિવસ શેઠ ગોપાળદાસ અહીંયા લેખક કહે છે કે ત્યાર પછી આથી સૌભાગ્ય સુંદરી જે એમને 12 વર્ષની ઉંમરમાં અહીંયા એ પોતે ભજવ્યું હતું અને પ્રસિદ્ધિ પણ પામ્યા હતા. અને ત્યાર પછી એમને એમ થયું કે આરામના 8 દિવસમાં જ
શેઠ ગોપાળદાસ જે છે એમને માથેરાન ફરવા લઈ ગયા હતા. ત્યાં બાપુલાલ મારી પાસે વિક્રમ ચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવતા હતા. અહીંયા કહે છે કે પછી અમારા જે નાટકના જે મુખ્ય વ્યક્તિ કહેવાય એ હતા શેઠ ગોપાળદાસ, અને એ શેઠ ગોપાળદાસ જે છે એ અમને માથેરાન શહેર એટલે કે માથેરાનમાં ફરવા લઈ ગયા, અને ત્યાં પણ બાપુલાલ જે મારા અભિનય ગુરુ હતા તેમને મારી પાસે વિક્રમ ચરિત્ર એક નાટક છે. તો એ વિક્રમ ચરિત્રમાં એક મુખ્ય નાટક છે જેમાં રંભા નામની એક સ્ત્રી છે જે એક દૂધવાળીનું પાત્ર ભજવે છે. એટલે રંભા દૂધવાળીનું જે પાત્ર છે એની ભૂમિકા જે છે એ લેખકને અહીંયા ભજવવાની હતી, એટલે કે જયશંકર ભોજકને ભજવવાની હતી. તો રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવતા હતા. તેમાં મેં મારો દ્રષ્ટિકોણ ક્રમે ક્રમે ઉમેરવા માંડ્યો, અને અહીંયા જેમ જેમ હું પાત્રને સમજતો ગયો એમ મારો દ્રષ્ટિકોણ એ પાત્રને સમજવાનો જે ક્રમ છે એમાં જાણે મારો અહીંયા આગળ વિચારોનો ઉમેરો થતો ગયો. પ્રથમ તો સસરા વિક્રમ સાથે થયેલી ચર્ચા પ્રમાણે સ્ત્રી ચરિત્ર છે. અહીંયા પ્રથમ તો સસરા વિક્રમ સાથે અર્થાત એ પાત્રમાં જે વિક્રમ ચરિત્ર જે છે એમાં વિક્રમ નામના એટલે કે વિક્રમ નામનું જે પાત્ર ભજવે છે એ નાટકમાં લેખકના સસરા થતા હતા. એટલે લેખક કહે છે કે પ્રથમ તો સસરા વિક્રમ સાથે થયેલી ચર્ચા પ્રમાણે સ્ત્રી ચરિત્ર છે એમને એ સાબિત કરવાનું પ્રત્યેક પ્રસંગે હું મગજમાં રાખીને આગલા પાછલા દ્રશ્યોમાં અભિનય કરતો. એટલે લેખક કહે છે કે સ્ત્રી પાત્ર જે છે એને જોઈને અહીંયા વિચારીને હું મગજમાં રાખીને આગલા પાછલા એટલે કે એના આગળનું દ્રશ્ય કેવું હોય, પાછળનું દ્રશ્ય કેવું હોય એ બધું વિશે મેં ટૂંકો અભિનય કરતો. રંભા દૂધવાળી બનીને અહીંયા પોતાના પતિ વિક્રમના પુત્ર રાજરતન પાસે એ આવે છે ત્યારે એને પોતાના આકર્ષણથી આકર્ષવો, અને જ્યારે આકર્ષાય ત્યાર પછી તેને સ્ત્રી ઉચિત રીતે નકાર કરવો, અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા પણ વધારતા જવી, અને છેવટે લાચાર થઈ અને જાણે કોઈ ઉપાય ન હોય તે રીતે આકર્ષણથી વશ થઈ જવું, અને રાજરતનની માગણીનો સ્વીકાર કરવો. ટૂંકમાં આ જે વાર્તા છે વિક્રમ ચરિત્ર એમાં અહીંયા રંભા દૂધવાળી નામનું એક પાત્ર લેખકે ભજવવાનું હતું, જેમાં અહીંયા રંભા દૂધવાળી બની અને જે વિક્રમ ચરિત્ર એટલે કે વિક્રમ જે વ્યક્તિ છે એ વિક્રમ વ્યક્તિના અહીંયા આગળ પુત્ર છે. એટલે વિક્રમ નામની જે વ્યક્તિ છે જે અહીંયા આગળ એનો જે પુત્ર છે જેનું નામ છે રાજરતન. તો એ રાજરતન જે છે એમને પ્રેમમાં એને પડવાનું હતું. એટલે રાજરતનને પોતાના રૂપ દ્વારા એને આકર્ષવાનો હતો, અને અહીંયા પોતાના આકર્ષણથી એને આકર્ષવો, અને જ્યારે એ આકર્ષાઈ જાય ત્યાર પછી એને ધૂતકારવો. એને અહીંયા સ્ત્રી જે છે એ ઓચિંતી રીતે જ્યારે પુરુષ એના તરફ આકર્ષાય તો એને જાણે ધૂતકારવો, એટલે એ રીતે એને નકાર કરવો, અને જેમ જેમ નકારથી આકર્ષણ વધારે ને વધારે વધતું જાય એમ નકારની માત્રા પણ વધારવી, અને પછી ધીરે ધીરે પુરુષના અર્થાત કે રાજરતનના વશમાં થઈ જવું અને રાજરતનની માંગણીનો સ્વીકાર કરવો. તો નાટકમાં અહીંયા જે રંભા દૂધવાળી જે છે એનું પાત્ર લેખક જયશંકર ભોજકે ભજવવાનું હતું, અને જેમાં એક સ્ત્રી જે છે એ પોતે અહીંયા ઇકરાર કરીને પછી ઇનકાર કરે, અને જે એનામાં ભાવ હોય જે લાગણી છે એ એને દર્શાવવાની હતી. આ બધી જે વાતો છે એને ક્રમબદ્ધ રીતે એને ચડિયાતા ક્રમે ઉપસાવી અને લેખક કહે છે કે એ ભજવતો. પ્રસ્તુત નાટકનું કોઈ દૂધ લ્યો દિલરંગી અંડરલાઇન કરી દીજો. અહીંયા પ્રસ્તુત નાટકમાં એક ગીત દર્શાવવામાં આવ્યું છે જેનું નામ છે કોઈ દૂધ લ્યો દિલરંગી, કારણ કે રંભા જે છે એ દૂધવાળીનું પાત્ર ભજવે છે અર્થાત લેખક, અને એ પોતે કોઈ દૂધ લ્યો દિલરંગી આ ગીત ગાતી જ જાણે રાજરતનને એ પોતે પોતાના તરફ આકર્ષે છે. તો કે કોઈ દૂધ લ્યો દિલરંગી આ ગીત ખૂબ જ મશહૂર થયું હતું અને લોકજીભે રમતું થયેલું. કેટલીક મિલોએ સાડી અને ધોતિયાની કિનાર ઉપર એની પંક્તિઓ છપાવેલી. આ ગીત એટલું બધું મશહૂર થયું હતું, એટલું બધું ફેમસ થયું હતું કે જાણે અહીંયા કેટલીક મિલોએ તે ઘડીએ અહીંયા કપડાં બનાવતી એવી સાડી બનાવતી જે મિલો છે એને સાડી અને ધોતિયાની કિનાર ઉપર, જે કિનાર એટલે બોર્ડર, જે સાડી અને ધોતિયાની જે બોર્ડર છે જે કિનારી છે એના ઉપર પણ આ ગીત જે છે એની પંક્તિઓ છાપવામાં આવતી હતી. તો અહીંયા લેખક જે છે એમને પહેલું પાત્ર જે ભજવ્યું હતું કે અહીંયા રંભા દૂધવાળીનું
એનું પણ લેખકે અહીંયા ભારોભાર વર્ણન કર્યું છે. ત્યાર પછી અહીંયા લેખક જે છે એ બીજા નાટકની વાત કરે છે કે બીજું નાટક જે હતું એ હતું જુગલ જુગારી. આ નાટકની નાયિકા લલિતાની ભૂમિકામાં મારું મન એટલું તરબોળ થયું હતું કે એક વખત જે પતિ અહીંયા આટલો પ્રેમ કરતો હતો તે જ પતિ જુગારના છંદને લીધે અહીંયા પત્નીની સામે પણ જોતો નથી અને પત્નીને ફોસલાવી મનાવીને એના બાળકના નામે મૂકેલું ધન પણ લઈ લેવા એની સહી કરાવી લેતો. વિદ્યાર્થી મિત્રો, તમે આ નાટકોમાં અહીંયા જોશો તો આ નાટકોમાં જાણે અહીંયા સમાજને સમજાવવા માટે અહીંયા કેટલાક એવા નાટકો બનાવવામાં આવતા, કેટલાક નાટકો રચવામાં આવતા કે જેથી અહીંયા સ્ત્રીઓ જે છે કે પુરુષો જે છે એ પોતાના દાંપત્ય જીવનમાં કંઈક કમી હોય તો એ કમીને ભરી દેતા. તો અહીંયા જ્યારે દારૂ, જુગાર કે આવી જે પણ કુટેવો છે એ કુટેવોની લત જે પડી જાય અને લતના કારણે પોતાનું દાંપત્ય જીવન, પોતાનું ઘર પાયમાલ કરી નાખે છે, તો એવા લોકોને માટે અહીંયા એક સુંદર એક નાટક એમણે બનાવ્યું હતું જેનું નામ હતું જુગલ જુગારી. અને આ નાટકમાં એક સ્ત્રી પાત્ર ભજવે છે લલિતા, અને સ્ત્રી પાત્રનું નામ હતું લલિતા. અને આ લલિતા કોણ હતા? અહીંયા આપણા જ આ લેખક જયશંકર ભોજક. આ નાટકની નાયિકા લલિતા જે છે એની ભૂમિકામાં લેખક કહે છે કે મારું મન તો એટલું તરબોળ થઈ ગયું હતું કે અહીંયા એટલું બધું તરબોળ થઈ ગયું હતું કે એક વખત અહીંયા જે પતિ જે છે એ એટલે કે અહીંયા આગળ વર્ણવવામાં આવ્યું હતું કે એનો પતિ એને ખૂબ જ પ્રેમ કરતો હતો, પણ એ અહીંયા જુગારના એવા લતે લાગી જાય છે કે પોતે અહીંયા પત્નીની સામે પણ એ જોતો નથી. અર્થાત કે જુગારના છંદને લીધે બસ એના આકર્ષણનું કેન્દ્ર માત્ર જુગારની રમત થઈ ગઈ હતી, જેના કારણે એ પત્ની તરફ આકર્ષાતો નથી કે પત્ની તરફ પ્રેમ દર્શાવતો નથી અને પત્નીને પણ અહીંયા ફોસલાવી અને મનાવીને એના જે પણ મૂકેલા એટલે કે બાળકના નામે મૂકેલું જે ધન છે એ પણ લઈ લેવા એની સહી કરાવી લે છે. અર્થાત કે જુગાર જેવી કુટેવના કારણે દાંપત્ય જીવન જે છે એ પણ જોખમમાં મુકાય છે. અને તેથી લેખક કહે છે કે મેં એમાં લલિતાનું પાત્ર ભજવ્યું. આથી મારા મનમાં લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ એ આવી તો ગયો હતો, એટલે કે સમગ્ર ખ્યાલ મારા મનમાં ઊભો થયો કે લલિતાનું પાત્ર કેવું હોવું જોઈએ. આ મારે નાટકમાં લલિતાનું પાત્ર ભજવવાનું હતું. અને સરળ વાતચીત અભિનય વખતે મારી આંખમાંથી દળદળ આંસુ સરવા લાગ્યા. જ્યારે મેં આ લલિતાના પાત્રની વાત સાંભળી ત્યારે તો જાણે મારી આંખમાંથી આંસુ સરવા લાગ્યા અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા અહીંયા લેખક કહે છે કે છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા પણ કઠણ થઈ પડ્યા. બાપુલાલ નાયકે મને ઉત્સાહિત કરતાં કહ્યું કે જે અસર અત્યારે તને થઈ છે તે જ અસર પ્રેક્ષકો પર થશે. ટૂંકમાં જ્યારે લેખકને લલિતાનું પાત્ર ભજવવાનું હતું અને એ પાત્ર ભજવવાનું જ્યારે એમને આપવામાં આવ્યું કે એ વાર્તા શું છે, તો એ કથા સાંભળતા, એ વાર્તા વાંચતા તો લલિતાના પાત્રને વાંચતા લેખકની આંખોમાંથી આંસુ સરવા માંડ્યા હતા અને લેખક છેલ્લા શબ્દો વાંચી શક્યા ન હતા. એમનું ગળું ભીનું થઈ ગયું હતું અને બસ આટલું અહીંયા આગળ એ પોતે જાણે અહીંયા આગળ બોલતા અટકી ગયા હતા. અને ત્યારે બાપુલાલ નાયકે એમને લેખકને ઉત્સાહિત કરતાં કહ્યું હતું કે જે અસર તમને આ કથા વાંચતા આ નાટકની કથા વાંચતા જે અસર તમને અત્યારે થઈ છે, બસ હું એ ઈચ્છું છું કે એ જ અસર અહીંયા પ્રેક્ષકો પર એ નાટકની અસર થાય. એની હવે મને તારે ખાતરી રખાવાની છે. અર્થાત કે તારે હવે એની ખાતરી રાખવાની છે કે બસ એવું પાત્ર તારે ભજવવાનું છે અને આવી અસર ઊભી કરવી એ જ નટનું કર્તવ્ય પણ છે. હું લલિતાની ભૂમિકાને સાવ નિરક્ષર બની અને નિરક્ષર પણ નહીં અને ડિગ્રીધારી શિક્ષિત પણ નહીં, છતાં સંપૂર્ણ સમજવાની નારી કલ્પતો હતો. ટૂંકમાં લેખક કહે છે કે લલિતાનું પાત્ર જે છે એ મારા મગજમાં બેસી તો ગયું, પણ આ લલિતાની ભૂમિકાને સાવ નિરક્ષર રીતે નહીં, પરંતુ ખૂબ જ ડિગ્રીધારી શિક્ષિત થઈને પણ નહીં, પણ ખૂબ જ સમજીને મારે આ પાત્ર ભજવવું હતું. એટલે હવે અહીંયા લેખક કહે છે કે હું સંપૂર્ણ સમજવાળી નારી કલ્પતો હતો. તો હવે આગળના પાઠમાં આપણે શું થાય છે, લેખક કઈ રીતે કેટલા પાત્ર ભજવે છે, તો એનું બધાનું વર્ણન આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ત્યારે આપણે આ પાઠમાં આગળના જે કિસ્સાઓ છે, આ આગળના જે પ્રસંગો છે એને ભણીશું. તો ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ.